મહાયુદ્ધના સંકટને લઈને સરકારે લીધો મોટો નિર્ણય. સંકટનો સામનો કરવા કમિટીની રચના કરવામાં આવી હોવાનો સૂત્રોનો દાવો. રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં કમિટીની રચના. અમિત શાહ, નિર્મલા સીતારમણ, હરદીપ પુરીનો કમિટીમાં સમાવેશ. ઉર્જા અને આર્થિક પડકારો પર નજર રાખશે આ કમિટી. સૂત્રો પાસેથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે, જે મુજબ મહાયુદ્ધના સંકટને લઈને દેશમાં જે પડકારો ઊભા થશે અથવા તો થઈ રહ્યા છે તેનો સામનો કરવા માટે કમિટીની રચના કરવામાં આવી છે. તો આ કમિટીમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ કમિટીની રચના કેમ કરવામાં આવી છે તેના કારણો ઉપર નજર કરીશું. આ કમિટી રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં કામ કરશે, જેમાં અમિત શાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહની સાથે સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આ કમિટીનો ભાગ રહેશે. મહાયુદ્ધના સંકટની સામે ટીમ મોદી તૈયાર છે, જે આ કમિટી છે, જેમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી ધ્યાન રાખશે દેશમાં યુદ્ધના કારણે ઊભા થતા પડકારો અને સંકટોનું. આ કમિટીમાં આ તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સંકટનો સામનો કરવા માટે મંત્રીઓની એક ટીમ તૈયાર કરવામાં આવી છે, જેની અધ્યક્ષતા કરશે રાજનાથસિંહ, જેમની અધ્યક્ષતામાં આ કમિટી દેખરેખ કરશે દેશમાં ઊભા થતા સંકટોનું. પેટ્રોલિયમ પેદાશ ઉપર મિશન મોડ પર કામ કરવામાં આવશે આ કમિટી થકી. કમિટી કેમ બનાવવામાં આવી છે તેના કારણોમાં એક કારણ એ પણ છે કે આ કમિટી ભારતમાં આર્થિક અસર ઉપર ધ્યાન રાખશે. યુદ્ધના કારણે કયું આર્થિક સંકટ દેશમાં ઊભું થઈ શકે છે તેના ઉપર કમિટી ધ્યાન રાખશે. સુરક્ષાને લઈને થતી અસર ઉપર પણ આ કમિટી થકી નજર રાખવામાં આવશે અને આ કમિટી આગળ રિપોર્ટ સુપરત કરશે.